આખો દી કે ફૂલ ચૂંટવાનું, માળાજી કરવીને, ગાય દોવીને, ખેતરેથી નહીં કે શાક બધું ચૂંટવાનું ને કૂવેથી જળ ભરવાનું ને આખો દી તારું. એ કે જો અમે કલાક હાલીને જાય ત્યારે એ જમાનામાં કલાક 1.5 કલાક હાલે ત્યારે મંદિર હતું. એ કે ત્યાં જાય અને બધી સખીઓ એવો આનંદ કરીએ, આખા રસ્તે જલસા કરીએ ને ત્યાં જઈને એ કે બધું પછી એ કે બધા ભેગા થઈને નાસ્તોય કરીએ ને લઈ ગયા હોય ને એ કે 4-5 કલાક એવા તોફાન મસ્તી ને મંદિરમાંય કામ હોય કે બુહારી કે મંદિર વસ્ત્ર કે એ બધું કરીએ કે. હવે એક દિવસ ઓલીને બહુ આગ્રહ કર્યો એટલે ગયા. હવે ધીમે ધીમે મજા આવવા માંડી. પછી ઓલા લોકો જાય એટલે ફૂલ તૈયાર લેતા હોય. હવે આને એમ થયું કે હવે ચોંટવાનું કરવાનું કેટલો ટાઈમ જાય. જો પહેલાં એને આમાં આનંદ આવતો હતો, પછી ફૂલ તૈયાર લાવવા માંડે. પછી ઓલા લોકો કહે કે આપણે અહીંયા મંદિરમાં બેઠા બેઠા જ માળાજી કરી લઈએ. પછી ઠાકોરજીને બધા ભોગ ભેગા ધરાવવા માંડે. પછી તો કાંઈ કામ હોય ત્યાં એટલે કોઈક વૈષ્ણવ ઘરે ના પાડે તો કોઈ મિશ્રી ધરતો એના ઘરે પધરાવે. એ કે ઠાકોરજી ભાવના ભૂખ્યા છે, તમે તમારા મિશ્રી. હવે ઠાકોરજી અરોગે શું સખડે. અને જેના ઘરે પધરાવે એ ધરાવે છે મિશ્રી ને દૂધ. બાળક આપણું ખાતા શીખી જાય 1.5-2 વર્ષનું થાય પછી તમે એકલું દૂધ દો તેને પેટ ભરાય, એ રોવે, એ કજિયા ચડે. પછી તો એ પેલા રોજ નવી સામગ્રી બનાવે. કોક દી જાળીવાળોય બનાવે ને કોક દી ઢાળાનોય બનાવે ને કોક દી રસવાળી સામે, કોક દી સાંજે રોટલાય બનાવે ને કોક દી ખાડાવાળી ભાખરી બનાવે ને. હવે તો બધા ભોગ ભેગા એટલે સાંજે કાંઈ. હવે ગામમાં જે એનું 3-4નું ગ્રુપ હતું એટલે એ એમ કે સામગ્રી આજ બનાવીએ છીએ એટલે આજે સાંજે સત્સંગમાં 5-10 મિનિટ વહેલા મૂંડો. એ કે શું બનાવવાના છે? એ કે ઢાળો. એ કે મારું બનાવી દેજો ને, હું તમને ઘી ને. એ કે કાંઈ ન જોઈતું ઠાકોર. છેવટે એનું ચિત્ત બહાર વયું ગયું. એટલે વલ્લભ સ્પષ્ટ કહે છે કે સૌથી વધુ તકલીફ હોય ને તો દુસ્સંગની. આપણે જ્યાં ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવીએ છીએ, આપણા ઠાકોરજીની પૂરેપૂરી જવાબદારી આપણી. હા, બહુ અનુકૂળ છે, અતિ ઉત્તમ, પણ જવાબદારી એની નથી. આજે જ્યારે પુષ્ટ કરીને 30 વર્ષ પહેલાં પધરાવ્યા ત્યારે જે કીધું, ઈલાબેન તમારા માથે પધરાવું છું. 2 વહુ આવે એના છોકરાઓ ભલે સર આંખો પર, પણ ઠાકોરજી મારા માથે છે. હવે સેનભોગ માનો કે કાંઈ છે નહીં અને એ કહેશે મમ્મી મારે છોકરાઓને લેવા જાઓ. કાંઈ વાંધો નહીં બેટા જા. હાથની તકલીફ. હવે સેનભોગમાં જલ્દી શું થાય? 2 પુલ્લા બનાવી દીધા. એમાં તો લોટ બાંધવાનો હોય ને, એમાં તો ઘોળવાનો હોય અને ખાલી પધરાવો. તો આપણા માથે પધરાવ્યા ઠાકોર, તો જવાબદારી 500% પૂરેપૂરી આપણી. હા, બધાય અનુકૂળ છે, તેલ બધાને મળે છે, વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ જવાબદારી આપણી. તો પુષ્ટિ પુરુષોત્તમ ઘરમાં પધારે પછી ડરવાની કે ગભરાવાની જરૂર નથી, પણ પ્રેમમાં ખામી ન લાવતા મારા વાલા. એ તો પ્રેમ કી બાત હે ઉધો.
સખડી ધરવા માંડો ને પછી દૂધ મિશ્રી, એવું ના કરાય. દુસંગ વસ્તુ એવી છે કે, અને તમને એ બધું ગમે જ. મનમાં એમ થાય મારા ગળા બંધ થઈ ગઈ. જો આ બધા કેવા કિટી પાર્ટીમાં જાય છે, આ બધા કેવા પિક્ચર જોવા જાય છે, અને એ 10 જણની જે ગ્રુપ હોય તો આને એમ થાય ના રે ના હવે. પણ એકવાર તમે યશોદામાં બની ગયા, એકવાર તમારા ઘરે પુષ્ટિ પુરુષોત્તમ આવ્યા, પધાર્યા, અને સખડી ધરતા હો, પછી તમારા તમારી ઉંમર થઈ ગઈ, તમારી તબિયત સારી નથી રહેતી, તો ગુરુ ઘરે આજ્ઞા લઈ અને તમે કરી શકો. પણ આપણે ખડે ધડે હોઈએ, 4 વાર ને હજી કિટીમાંય જાતા હોય ને પિક્ચર જોવાય જાતા હોય ને ઠાકોરજીને એ તો પ્રેમ કી બાત હે ઉદો બંદગી તેરે બસ કી નહીં. બોલો વલ્લાભાદી. વ્રજ વિહાર. કાલે વ્રજમાં જો ઘણા બધા બિચારા 5, 7, 10 જણા કેન્સલ થયા. એમાં 5, 7 જણા તો પહેલી વાર આવતા હતા, અને જે મેં હરખ જોયો એમની તૈયારી. પણ મહારાણીમાં બોલાવે ને મારા વાલા, વ્રજમાં જવાનું આપણા અધિકારની વાત નથી. એ બોલાવે તો જ અવાય. બાકી તમે ઉપરથી નીચે પછડાવ તોય તમારો મેળ ન પડે. ઓલા બેનને કેવો હરખ હતો, શું તો કહ્યું લ્યો, હું કરો તમે કરો. હું હવે કાલે જ આવ્યું, હવે આપણે આવીએ ત્યારે 16 દિવસ પૂરા થાય. હવે એને વ્રજમાં આવી શકે ના આવી શકે. આ તો જેના ઉપર મહારાણીમાં કૃપા કરે. ટિકિટ આવે ત્યાંથી રોજ વિનંતી કરું, મારી માં છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. મારા વાલા, વ્રજ તો વ્રજ છે. આજે જ મુખિયાજીને ફોન કર્યો ગોકુળના, બધું વરસાદ કેવો છે. મને કે પાણી અંદર આવી જાય એવું હતું, પણ કાલની રાહત છે. આ જાઓ. વલ્લભ રાહ દેખતે મેં દો વાહ. અને આ ભાદરવા મહિનામાં તમે લીલી પરિક્રમામાં જાઓ કે સૂકીમાં જાઓ, 6 ઋતુનો અનુભવ થયા વિના રે જ નહીં. વરસાદે પડે, ભાદરવાની ગરમી ભૂંડી, અને વરસાદ પડે 2 દી તમને ઠંડી એવી લાગે. પણ વ્રજમાં તમારે ભેગો હોય ને તમારે ચિંતા નહીં કરવાની. એ જે વિશેષ આનંદ છે, આનંદ પરમાનંદ. ઘણાય મને ઇલાબેન બધા અમે સાઉથમાં જાય છે, હાલો ના હાલો. મને બાપા હું જઈ આવી, અમારી ભેગા હવે હલાતું જ નથી, ક્યાં જાઉં? તો મને કે વ્રજમાં જ જાઉં છું. મેં કીધું એ વ્રજ રજનો પ્રતાપ એવો છે. ટ્રેનમાંથી ઉતરું ને ત્યારે એમ થાય કે ભાઈ કોઈક હાથ આપજો તો ઉતરો, અને પછી ત્યાં જે આનંદ આવે છે. અને ઘરે આવું એટલે દીકરો કે હવે મમ્મી હવે તને પગ દુખશે હો, હવે કે ભાઈ મને ક્યાંક મોટા ડૉક્ટર પાસે લઈ જા. એ વ્રજ રજનો પ્રતાપ છે. તો વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે ચીરઘાટનું અનુસંધાન કર્યું, એમાં આવ્યું રામઘાટ. ખીચેદ આવજે, ત્યાં ઘાટ છે યમુનાજીના, અને હળથી ખેંચેલા છે. આજની તારીખમાં આપણે કર્યા છે એવા દર્શન થાય, અને એટલી રળિયામણી જગ્યા છે. અને ગોરાદ આવજે છે. એમાં આ સિઝનમાં જાઓ તમે ભાદરવામાં,
અને વનરાયમાં વૃક્ષની નીચે બેસો ને સત્સંગ કરો ને યમુનાજીનો ખડખડ અવાજ આવતો હોય, આ બાજુ ગોરે દાવજો હોય, આ બાજુ નાના નાના છોકરાઓ માયા દે મા દે મા દે, આપણે કંઈ શાંતિ રાખો તો દેશું. એ બધા પલોઠી વાળીને બેસી ગયા હોય અને વૈષ્ણવની હારે જે ત્યાંનું મહાત્મ્યમાં જે આનંદ કરતા હોઈએ, માહે પડ્યા મહાસુખ માણે દેખન હારા દાજે. તો કાલે આપણે જો ખીચે દાવજી, વાંકે દાવજી, જ્યાં ઠાકોરજીનો આવેશ નથી એ દાવજી ગોરા. વ્રજમાં લગભગ દાવજી શ્યામ જ છે, કારણ કે જે લીલા કરી બધી ઠાકોરજીના આવેશી કરી. પછી ધેનકાસુરને માર્યો હોય કે કેસીને માર્યો હોય, કોઈ પણ લીલા કરી હોય દાવજીએ, એ પ્રભુના આવેશવાળી છે. એટલે એ બધા દાવજી શ્યામ. આ લીલા ઠાકોરજી દ્વારકામાં હતા અને વ્રજ છોડ્યા પછી પહેલી વાર દાવજી બલભદ્રજી આવ્યા ને નાગપત્નીઓ સાથે જે રાસ કર્યા, એટલે આમાં ઠાકોરજીનો આવેશ નહીં. એટલે આ ગોરા દાવજી. મંદિરે એવું સરસ, ત્યાં તમે જુઓ વૃક્ષો, આમ મન તો અત્યારે એમ હાલો દોડતા વયા જઈએ. હા, એક જગ્યા નહીં તમે જુઓ, પણ હા તમારું તન મન ને ધન ત્રણેય ત્યાં હોવું જોઈએ. પછી તમારું શરીર ત્યાં હોય અને મન અહીંયા હોય, તો તમે ત્યાંનો આનંદ જ ન લઈ શકો. શરૂઆતમાં જતા ને તો આમ ત્યારે મોબાઈલ નહોતા, એમ થાય સવારે ઉઠ્યો હશે, એને પપ્પાએ સ્કૂલે મોકલો હશે અને સેવ મમરા ભરી દીધા હોય તો સારું, બીજું તો સારું જો. શરીરથી ક્યાંથી વ્રજમાં, પણ મન ક્યાં છે ઘરમાં. પણ એમ કરતાં કરતાં અત્યારે હવે એવો આનંદ થઈ ગયો, જે આપણી રાહ જોતો હોય એ જ આપણી ભેગો, લૌકિક વરય આપણી ભેગો, અલૌકિક વરય આપણી ભેગો. પછી અહીંયા તમારું ડાયટું છે હું વ્રજનો આનંદ લ્યો. મને તો 4-5 કપલે કીધું કે હાલો નીલાબેન આપણે 4 ફ્લેટ બાજુ બાજુમાં લઈ લઈએ, ઉનાળામાં 2-3 મહિના અહીં આવું, બાકી આનંદ કરવા. ઘરમાં વાત કરી તો ખીજાણ, કારણ કે બધાય અનુકૂળ છે. એ ઠાકોરજીને લઈને એમ નહીં વયું જવાનું તારે, તું 10 દી જાસ તો ઘર ખાલી લાગે છે. એક તો ઠાકોરજીની ને એમાં તારા વિના કોણ ઘરમાં બોલવાનું ને ચાલવાનું, આટલા વૈષ્ણવ આવે ને જાય ને. અહીંયા તમે સત્સંગ કરો તો બહાર અમને સંભળાતું હોય ને, એવી વાત જ નહીં કરવાની હો. તારે વરસમાં 4-5 વાર જવાનું. ઓલા વૈષ્ણવનો ફોન આવ્યો, ઈલાબેન હું કર્યું? મેં કીધું આમાં આસક્તિ છે, પ્રેમ છે કે મમ્મી એમ ન જવાય. અને આમ હું સવડું લઉં તો એ લોકોની વાત સાચી છે કે ઠાકોરજી ઘરમાં ન હોય તો અત્યારે જે આ સતત, હવે કાલે આપણે જવું છે, મમ્મી તમે બેગમાં આ મૂક્યું, મમ્મી ઠાકોરજીને લગાવ લીધો, મમ્મી મુખ વસ્ત્ર લીધું. અનુસંધાન કોનું રહે? ઠાકોર. અને સામાન્ય ઘરમાં હોઈએ, સવારમાં ઉઠે આજે શું બનાવશું, આપણે કંઈ પૂછો ઠાકોરજીને, એટલે 12 હિંચકે બેઠા બેઠા 10-15 મિનિટ બેઠા છે. ચારેય લૌકિક છોકરાઓ સ્કૂલે ગયા છે, પણ વાત કોની કરીએ છીએ કે શું બનાવવું છે. તો 4 જણામાં વાત ઠાકોરજીની. એ કે તમે ના હો એટલે અમારે કેવું, પછી હવે જો ઠાકોરજી હોય તો બાસુંદી બનાવવાનું મન થાય ને દૂધીનો હલવોય બનાવવાનું મન થાય, ફીકું બનાવવાનું મન થાય.
ફૂલ ચૂંટી દઈએ, તમને લીલું લઈ આવી દઈએ બહારથી ને, તો અમારી બધી ઇન્દ્રિયોનો વિનિયોગ ઠાકોરજી ઘરમાં હોય તો 6 જણોને થાય. હવે સગુન આરાધ્ય સ્કૂલે ગયા હોય ને માનો ખાંજે માળાજી, તો હું કહું લાવ ને બેટા થાળીને, એટલે સગુન કે થાળી હું આપું, આરાધ્ય 100 દોરો તું આપ. એટલે કે દિવસ હાથમાં પેલા બાને પાન તોડી દે, નહીં બા નહીં તોડવા દે. હવે જો ઘરમાં વાતાવરણ પ્રભુ બિરાજે છે, ભલે માથે મારી બિરાજે, પણ અનુસંધાન બધાય દે છે. હમણાં એકવાર આકાશ કાંઈ ગામડે ગયો તો, પેલું એનું આ જમીનનું રસામાંથી ઓળા લઈ આવ્યો. ઓળા એટલે લીલી માંડવી. મેં ભાઈ આ શું લાગ્યો છે? એ કે મમ્મી જો ને મને લેતા બહુ ન આવડે આવું બધું. પણ ઓલા ખેતરવાળા એ કહે કે માંડવી કાઢીને જેવી ભરી ને, એટલે મેં એને પૂછ્યું, એ કે વેચવાની છે? એ કે ભાઈ તમારે લઈ લઈને કેટલી લઈ જાય, ભલ્યો 2 દોથા. એ કે એ કે એમને ન લેવાય. તો મમ્મી એને મેં 50 રૂપિયા આપ્યા, તો એણે લીધા નહીં. તો મેં કીધું ન લેવાય. હવે એને મેં એવું ન કીધું કે અમારા ઘરે ઠાકોરજી છે ને અમે કોઈનું ન ધરાવીએ ને, કારણ કે પ્રગટ કરે રસ જાય. મેં કીધું ના, અમારે એવો નિયમ છે કે આવી ખેતરની ચોખ્ખી ઓર્ગેનિક વસ્તુ હોય ને એનું અમે શુકરના 5. એ કે હા તો મૂકો. તો એ કે એણે આમ પ્રેમથી કીધું ને તો મૂકો, એટલે મેં 100 રૂપિયા મૂકી દીધા. તો જો એ જાય છે ને વ્યાવૃત્તિ કરવા, ધંધો કરવા, પણ ઉત્તમ વસ્તુ જોઈ તો યાદ કોણ આવ્યું? ઘરમાં ન હોય તો. એટલે કે મહેરબાની કરીને દીકરો હોવ ને પૌત્ર પૌત્રી, બા તમારે એવી રીતના ત્યાં રહેવાની વાત, તમે તો અમને શીખવાડ્યું છે કે ઠાકોરજી વ્રજ ભેગું લઈને આવે છે. તો એ વાત સાચી નથી? મેં તો સાચી છે. તો આવું 2-4 વાર જાવ એ બરાબર, બાકી એમ ન જવાય હો બા. આ ઘરમાં પ્રભુએ બધાને પોતાના કરી લીધા છે ને એની પ્રતીતિ છે. પ્રભુ પરીક્ષા કરી કે ભાઈ હું ત્યાં જાઉં તો બધાને એક જ રાય, ઠાકોરજીને લઈને તારે એવું વ્રજમાં રહેવાય નહીં. અમે તો અનાથ બની જાય. અત્યારે તો આમ કાંઈ હોય ને એટલે એ કે આમ તરત એમને ઠાકોરજી બેઠા છે ને શું ચિંતા. પછી લૌકિક, અલૌકિક, આર્થિક, માનસિક, શારીરિક, સામાજિક, તરત એમ થાય બેઠા છે ને પ્રભુ. આ ખુમારી રહે છે મમ્મી.